જય શ્રી કૃષ્ણ. મહાવત સાતમ શ્રીનાથજીનો પાટોત્સવ. આજના દિવસનું શું મહત્ત્વ છે એ માટે આજે આપણે જોઈએ. તો ગઢાની રાણી જે દુર્ગાવતી હતી તેમને ગોસાઈજી માટે ખૂબ જ માન હતું, રિસ્પેક્ટ હતું, અને તેમને સાતે લાલજી સાથે પ્રભુચરણ સાથે રહી શકે તેના માટે મથુરામાં એક ઘર બંધાવી આપ્યું હતું અને તે સતધરા તરીકે ઓળખાતું હતું. સાતે લાલજીઓ સાથે શ્રી પ્રભુચરણ ગુસાઈજી ત્યાં રહેતા હતા અને સાતે લાલન ઉપર એક એક સ્વરૂપ બિરાજતું હતું અને સુંદર રીતે સેવા પ્રકાર ત્યાં ચાલતો હતો. હવે એકવાર ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા અને મહાવત સાતમનો દિવસ આવ્યો. એમના જે લાલજી છે ગિરધરજી, તે શ્રીનાથજીના દર્શન કરવા પધાર્યા. તો ત્યારે શ્રીનાથજી તો જતીપુરામાં બિરાજતા હતા અને તેમનું ઘર તો સતધરામાં હતું. તો ગિરધરજી ત્યાં જતીપુરામાં શ્રીનાથજીના દર્શન કરવા પધાર્યા. તો શ્રીનાથજીના દર્શન કરવા પધાર્યા ત્યારે શ્રીનાથજી બાવાએ गिरधरजी ने आज्ञा करी, गिरधर मोको तेरो घर देखनो है। मैंने सुना है कि काका जी ने बहुत सुंदर घर बनाया है, लेकिन मैंने नहीं देखा। तू मुझे ले चल, मेरी बहुत इच्छा है। ऐसा श्रीनाथ जी ने गिरधर जी को बताया। तो गिरधर जी ने कहूँ, बाबा कछु तैयारी नहीं, मैं आपको कैसे ले चलूँ, मैं बाद में आपको ले चलूँगा। तो त्यारे श्रीनाथ जी बाबाए कहूँ कि गुसाई जी का घर मेरा घर है, इसमें तैयारी क्या करने की। એવું શ્રીનાથજી બાવાએ ગિરધરજીને કહ્યું. અને આપણે બધાએ જોયું છે કે જે અત્યારે જ નાથદ્વારામાં જે સ્વરૂપ બિરાજે છે તે જ સ્વરૂપ ત્યારે જતીપુરામાં બિરાજતું હતું. એ જ સ્વરૂપ કેટલું મોટું છે આપણે જોયું છે. તો એ સ્વરૂપને ગિરધરજીએ પોતાના ખભા ઉપર પધરાવ્યું અને ત્યારે ગિરિરાજજી પણ એટલા ઊંચા હતા તો તેના ઉપર ખભા પર પધરાવી અને તે પર્વત ઉપરથી ઉતર્યા અને સતધરા જ્યાં તેમનું ઘર હતું ત્યાં સંદેશ મોકલાવ્યો કે શ્રીનાથજી બાવા પધારી રહ્યા છે. તો આ સમાચાર સાંભળી અને સાતે લાલજી અને વહુજી એ તો બધા ખૂબ જ ખુશ થયા, આનંદિત થયા કે આપણે શું કરીએ, શ્રીનાથજી બાવા પધારી રહ્યા છે. અને વહુજી બેટીજી પણ એના સ્વાગતમાં લાગી ગયા કે આપણે શું સમર્પણ કરીશું, શું કરીશું. એ રીતે બધા ઉત્સાહિત થઈ ગયા અને આ બધા ઉત્સાહમાં તૈયારીઓમાં કંઈ જ પોતે સામગ્રી સિદ્ધ કરવાનું યાદ જ ના આવ્યું. તો વહુજીએ જે રોટલી બનાવી રાખી હતી તો એ રોટલી ઉપર ઘી ચોપડી અને દળેલી ખાંડ ભભરાવી અને આ સામગ્રી શ્રીનાથજી બાવાને આરોગાવી હતી, જે ખરમંડાની સામગ્રી તરીકે ઓળખાય છે. અને આજે પણ મહાવત સાતમના દિવસે આ ખરમંડાની સામગ્રી શ્રીનાથજી બાવાને આરોગાવવામાં આવે છે. અને બધા વહુજી બેટીજી વાજતે ગાજતે કળશ લઈ અને સ્વાગત કરવા માટે આવ્યા અને શ્રીનાથજી બાવાનું સ્વાગત કર્યું. અને આ મહાવત સાતમે તો ખેલના દિવસો ચાલતા હોય તો શ્રીનાથજી બાવાએ તો તેની નાની મુઠ્ઠીમાં ગુલાલ ભરીને લાવેલા. તો એ તો ગુલાલ છે એ ગિરધરજીને ઉડાડ્યો અને ખૂબ આનંદ કર્યો. લાલ ગુલાલ લાલ ગોપાલ ગુલાલ હમારી આંખીનું મેન ડારોજી, લાલ ગોપાલ ગુલાલ હમારી આંખીનું મેન ડારોજી. આ રીતે હાથમાં અબીલ, ગુલાલ, પિચકારી, ચોવા, ચંદન, કેસુડા એ બધાથી રંગથી પિચકારીઓ ભરે છે અને શ્રીનાથજી બાવા અને બધા બાળકો ખેલ ખેલે છે અને આ રીતે ખૂબ હોળી ખેલ ખેલીને આનંદ કરે છે. બધા લાલજી બેટીજીએ બધું સમર્પિત કરી દીધું છે. છેલ્લે બેટીજીના નાકમાં એક ચૂક રહી ગઈ હતી તે પણ તેમને માગી લીધી અને તેમનું સમર્પણ સ્વીકાર્યું. શ્રીનાથજી બાવાએ કહ્યું કે હું તમારી ઉપર કૃપા કરવા જ સમર્પણ સ્વીકારવા જ પધાર્યો છું. અને શ્રીનાથજી બાવા સતધરામાં
નરસિંહ ચૌદસ સુધી બિરાજ્યા હતા. અને બીજી વાર્તા એ પણ છે વાત કે જતીપુરામાં ગિરિરાજજી ઉપર પૂરણમલ દ્વારા જે નવું શ્રીનાથજીનું મંદિર સિદ્ધ થયું હતું અને તેમાં શ્રીનાથજીને આજના દિવસે મહાપ્રભુજીએ પાટ ઉપર પધરાવ્યા હતા. એમની નીંવ તો ખોદાઈ ગઈ હતી, પરંતુ જે મંદિર બનતા અને પૂરણમલ ફરી કમાવા જતા અને ફરી આવતા 20 વર્ષ વીતી ગયા હતા. અને પછી પૂરણમલ આવ્યા અને પછી આજે મંદિર સિદ્ધ થયું અને પ્રભુને આજે મહાવદ સાતમના દિવસે પાટ ઉપર પધરાવ્યા હતા. અને ખૂબ જ સુંદર પ્રેમથી બધાએ આનંદથી ખૂબ જ ઉત્સાહિત થઈ અને ખૂબ જ આનંદ કર્યો હતો. સુરદાસજી અને કુંભનદાસજીને કીર્તનની સેવા સોંપી હતી. બધાઈ કો દિન નીકો આજ, બધાઈ કો દિન નીકો. કેસરી વસ્ત્ર, સાજ, શણગાર બધું ધારણ કરાવ્યું હતું. કુમકુમ ઘોડી અને થાપા કર્યા હતા. મહાપ્રભુજીએ તેમને તિલક કર્યું, અક્ષત કર્યું હતું. અને ત્યારે તો ખૂબ વૈષ્ણવોની ભીડ ભેગી થઈ હતી કે આ નવા મંદિરમાં પ્રભુ પાટે બિરાજ્યા છે. અને બધા ખૂબ જ એ જોઈને આનંદિત થયા હતા. અને અખાત્રીજના દિવસે મહાપ્રભુજીએ પૂરણમલને શ્રીનાથજી બાવાની ચંદનની સેવા સોંપી હતી, ચંદન સમર્પવાની સેવા સોંપી હતી. અને શ્રીજીનું સ્વરૂપ તેના હૃદયમાં સ્થાપિત કરી દીધું હતું. મહાવદ સાતમ શ્રીનાથજીના પાટોત્સવની આ કથની એમની સાથે જોડાયેલી છે. શ્રીનાથજી બાવા કી જય.